મુન્દ્રામાં 200 વર્ષ જૂના પ્રાચીન મંદિરે હનુમાન જયંતિ મનાવવામાં આવી। મુન્દ્રા ખાતે રોકડિયા હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિનો ઉત્સવ મનાવવામાં આવ્યો। હનુમાન જયંતિ નિમિત્તે મંદિરે ભજન કીર્તન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। આ મંદિર આશરે 200 વર્ષ કોયાંડીર છે, જે મુન્દ્રા શાસ્ત્રી મેદાન પાસે આવેલું છે, જ્યાં હજારો ભક્તો માથું ટેકવી રહ્યા છે। મંદિર ટ્રસ્ટના પ્રમુખ ગિરીશભાઈ ઠક્કર, અશોક અધિકારી, સ્નેહલ વ્યાસ, જયેશ ઠક્કર, ધર્મેન્દ્ર જેસર, પ્રણવ જોશી સૌ ભક્તો સાથે મળી હનુમાન જયંતિના ઉત્સવમાં સાથે રહ્યા છે। મારું નામ સંપૂર્ણ ગોસ્વામી। પહેલાં 30 આ મંદિર એકદમ પૌરાણિક મંદિર છે। બોલે છે અને રોકડિયા હનુમાન ઓળખાય છે અને જૂના મંદિર રોડ ઉપર આવેલું છે, સામે પોસ્ટ ઓફિસ આવેલું છે અને બહુ પ્રખ્યાત મંદિર। ત્યાં બધે તહેવારો ધામધૂમથી ઉજવાય છે, તેમાં હનુમાન જયંતિ વિશેષ રીતે ઉજવાય છે। એમાં દર વર્ષે સવારના સુંદરકાંડના પાઠ સાથે જન્મ યોજાય છે, બપોરે મહાપ્રસાદ, પછી રાત્રે મહાઆરતી જેવા કાર્યક્રમો અને રેગ્યુલરમાં દર અઠવાડિયે સત્સંગ થાય છે, ભજન થાય છે। સોમવાર છે, શનિવાર છે, વિવિધ કાર્યક્રમો થતા જ રહે છે અને મોટી સંખ્યા